નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 ગણિતની એકમ કસોટીનું સોલ્યુશન કરીશું, જે આજે તાજેતરમાં લેવાયેલ તારીખ 6/9/2024ની એકમ કસોટી છે. તો પ્લીઝ મિત્રો, આ વિડીયોને તમે પૂરેપૂરો ધ્યાનથી જોજો. આપણે વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન તમને કરાવીશું. જે તમારા બીજા મિત્રો છે જે ધોરણ 3માં ભણે છે, એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા યુઝફુલ વિડીયો તમને મળતા રહે. ઓકે, તો મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે સીધી રેખાનો ઉપયોગ કરી કે તૂટક રેખા પરથી કાગળને કાપીને કે ગળી પાડીને પરિણામના આકારો બનાવવાના છે અને ઓળખવાના છે. અને એમાં પ્રશ્ન એક તમને કેવો આપેલો છે કે ચિત્રમાં જે તૂટક રેખા દોરેલ છે તે ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં, એનો તમારે ફક્ત હા કે નામાં જવાબ આપવાનો છે. તો તમે પહેલાં ક્રમ જોઈ લો કઈ રીતનું છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આ રીતના ક્રમ આપેલા છે. હું તમને ડાયરેક્ટ એમના જવાબ કહીશ કે પહેલામાં શું આવશે. ઓકે, તો આ રીતના ટોટલ મિત્રો તમને 25 પ્રશ્નો આપેલા છે. કેટલા? 25. તો 25 હું તમને સોલ્યુશન કરાવીશ, તો વિડીયોને ધ્યાનપૂર્વક જોજો. પહેલી આકૃતિમાં મિત્રો આવશે હા, બીજામાં આવશે ના, ત્રીજામાં પણ ના આવશે, ચોથામાં હા આવશે, પાંચમાની અંદર આવશે ના, છઠ્ઠાની અંદર પણ ના આવશે, સાતમામાં આવશે ના, આઠમામાં પણ ના આવશે, નવમામાં હા આવશે. ઓકે, પછી 10મામાં ના આવશે, 11મામાં પણ ના, 12મામાં પણ ના આવશે, 13મા પ્રશ્નમાં પણ ના, 14મામાં પણ ના આવશે. પછી 15મામાં હા આવશે, 16માની અંદર ના આવશે, 17મામાં હા આવશે, 18માની અંદર પણ ના અને 19માની અંદર હા આવશે, 20મામાં ના અને 21ની અંદર હા આવશે. પછી 22માં ના, 23માં ના, 24માં ના અને 25માં પણ ના. આ બધામાં ના આવશે. હવે બીજો પ્રશ્ન જુઓ તમારે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. તો એકદમ આ તો ઇઝી છે, કારણ કે 501 અને 503ની વચ્ચે કઈ સંખ્યા આવે? 502. તો આમાં બ જવાબ આવે, 502. બીજો પ્રશ્ન છે 782ની તરત પછી આવતી સંખ્યા લખો, તો 783. ક જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે 800ની તરત પહેલાં આવતી સંખ્યા લખો, તો એની પહેલાં શું આવે? 799 આવે, એટલે એમાં પણ ક આવશે. ચોથો પ્રશ્ન 899 અને 901ની વચ્ચે, તો 900 આવશે, તો એમાં બ જવાબ આવે. પાંચમો પ્રશ્ન 599ની તરત પછી આવતી સંખ્યા, તો 600 થશે, ડ આવશે. છઠ્ઠા પ્રશ્નમાં જુઓ, 499 અને 501ની વચ્ચેની સંખ્યા લખવાની, તો એમાં 500 આવે, એટલે કે અ આવે. તો તમને આ વિભાગ આપેલા હશે, એમાંથી તમારા વર્ગ શિક્ષકે તમને જે વિભાગ સિલેક્ટ કરાવ્યો એનું સોલ્યુશન તમે જાતે કરી લેજો. પછી 601 ને 603ની વચ્ચે 602 આવે. 872ની તરત પછીની, તો એમાં 873 ક આવશે. ત્રીજો 900ની તરત પહેલાં આવતી સંખ્યા, તો 899, એમાં પણ ક આવશે. ચોથા પ્રશ્નની અંદર 699 અને 701ની વચ્ચે કઈ આવે? 700, એટલે કે ક આવશે. પાંચમો પ્રશ્ન છે જેમાં 499ની તરત પછી આવતી સંખ્યા, તો 500 આવશે, જેમાં ડ આવે. છઠ્ઠો પ્રશ્ન છે 399 અને 401ની વચ્ચે, તો 400 આવશે, જેમાં બ આવશે. વિભાગ 3 જુઓ કે 799 અને 801ની વચ્ચેની સંખ્યા, તો એમાં બ આવે, 800 આવશે. પછી બીજો પ્રશ્ન જુઓ 689ની તરત પછી, તો 690 આવે, એટલે બ આવશે. 100ની તરત પહેલાં કઈ આવે ત્રીજા પ્રશ્નમાં? તો ડ આવે, 99 આવે 100ની પહેલાં. ચોથો પ્રશ્ન છે 299ની અને 301ની વચ્ચે 300 આવશે. પાંચમો પ્રશ્ન છે 899ની તરત પછી, તો 900 આવશે, એટલે કે ડ. અને છઠ્ઠો છે 299 અને 301ની વચ્ચે, તો એની વચ્ચે 300 આવશે, એટલે કે અ આવશે. ઓકે, હવે વિભાગ 4માં જુઓ 889 અને 891 વચ્ચે 890, તો એમાં બ આવે. બીજો પ્રશ્ન 949ની તરત પછી આવતી સંખ્યા, તો 950, એટલે કે ક જવાબ થાય. ત્રીજો પ્રશ્ન છે 690ની તરત પહેલાં આવતી સંખ્યા, તો 600 તરત પહેલાં, એટલે કે 89. 690ની પહેલાં શું આવે? 89, તો 689, તો બ આવશે. ચોથો પ્રશ્ન છે 609 અને 611ની વચ્ચે, તો 610, એટલે કે ક આવશે. પાંચમો પ્રશ્ન છે 799ની તરત પછી આવતી સંખ્યા લખો, તો એમાં 800, એટલે કે ડ આવે. છઠ્ઠો પ્રશ્ન 799 અને 801ની વચ્ચે આવતી સંખ્યા, તો વચ્ચોવચ્ચ કઈ આવે? 800 આવે, એટલે બ આવશે. ઓકે, આ રીતના વિભાગ તમને આપેલા છે.
પછી જુઓ તમારે ચડતા ક્રમમાં ફક્ત ગોઠવવાનું છે. તો એના પણ આ રીતના વિભાગો કેટલા આપેલા છે તમને? ટોટલ 5 વિભાગ આપેલા છે. એમાંથી તમને તમારા વર્ગ શિક્ષકે જે ટીક કરાવ્યો હોય એનું તમે સોલ્યુશન જોઈ લેજો. એકદમ ઇઝી હતા મિત્રો. ચડતા ક્રમમાં જોવા જઈએ તો પહેલાં આવશે 899, 998, 989 ને પછી 998. તો એવું ઓપ્શન તમને કયું દેખાય છે? તમે જુઓ તો 800 પહેલાં 99 આવવા જોઈએ, પછી 999 એટલે 2 ઓપ્શન આવશે. ત્રીજામાં પણ જુઓ, પહેલાં 227 આવશે, પછી 272 આવશે ને 722 એટલે કે ક આવશે બીજામાં. હવે ત્રીજો પ્રશ્ન કે એમાં 300 ને પહેલાં 35, પછી 353 ને પછી 535 એટલે બ આવશે. પછી એના પછી જુઓ ત્રીજા પ્રશ્નને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલાં 535 એટલે સૌથી મોટી આવે, પછી એનાથી નાની 353 અને પછી એનાથી નાની 335 એટલે અ ઓપ્શન આવશે ત્રીજાની અંદર. ચોથો પ્રશ્ન પણ ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટી 955 પહેલાં તમને કયું ઓપ્શન દેખાય છે? બ દેખાય છે અને એક ડ દેખાય છે. પછી બીજા નંબરમાં કઈ આવશે? 595 જે તમને ડમાં આપેલી છે, તો એમાં ડ આવશે. તો આ રીતના ચડતા અને ઉતરતામાં શું કરવાનું? ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની, ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા. ઓકે. પછી જુઓ આગળનો પ્રશ્ન ત્રીજો, ચોથો પ્રશ્ન કે વિભાગ 1માં તમને શું આપેલ છે? 62માં 15 ઉમેરીએ તો શું મળે? તો 62માં 15 સરવાળો કરવાનો, કેટલા થાય? 77 ક. 55માં કઈ સંખ્યા ઉમેરતા 91 મળે? તો તમારે શું કરવાનું? 46 ઉમેરતા, કેટલા? 36 ઉમેરવા પડશે, બ આવશે એમાં. પછી વિભાગ 2માં જુઓ, 72માં 16 ઉમેરતા શું મળે? તો 72માં 16 ઉમેર 88 એટલે બ આવશે. પછી 63માં કઈ સંખ્યા ઉમેરતા 80 મળે? તો 17 ઉમેરવા પડશે, તો ક આવશે. પછી 23માં 45 ઉમેરતા શું મળે? તો કેટલા મળશે? 68, તો જે ડ છે ઓપ્શન એ આવશે. પછી 42માં કઈ સંખ્યા ઉમેરતા 81 મળે? તો 42માં તમારે કેટલા ઉમેરવા પડશે? 39 ઉમેરવા પડશે એટલે કે બ. પછી વિભાગ 4માં જુઓ, 63માં 26 ઉમેરીએ તો કેટલા થાય? તો 89 થાય, ક. 29માં કઈ સંખ્યા ઉમેરતા 87 મળે? તો 29માં તમારે 87 કરવા માટે તમારે કેટલા જોઈશે મિત્રો? 58 જોઈશે. ઓકે. પછી વિભાગ 5માં જુઓ, 72માં 27 ઉમેરતા શું મળશે? તો 72 ને 7 79 અને એમાં પાછા 20 ઉમેરો એટલે કેટલા થાય? 99 થાય, ક આવશે. પછી બીજો પ્રશ્ન છે, 39માં કઈ સંખ્યા ઉમેરતા 94 મળે? 39માં કઈ સંખ્યા ઉમેરતા 94 મળશે? તો એમાં 55 આવે, બ. હવે જો તમને સરવાળા એકદમ ઇઝી આપેલા છે, એમનો સરવાળો કરવાનો છે. તો પહેલો સરવાળો છે એમાં 5 ને 1 6, 2 ને 2 4 અને 3 ને 1 4, તો 446 મળશે. ઓકે. તો આ રીતના તમારે સરવાળા આપેલા છે. છઠ્ઠામાં પણ સરવાળો છે, એવી રીતના ટોટલ 20 સરવાળા આપેલા છે. તો એનું પણ તમે સોલ્યુશન જોઈ નાખજો. પછી આગળ જુઓ, 45માંથી 12 બાદ કરતાં શું મળે? તો 33 મળે, બ આવે. 80માંથી કઈ સંખ્યા બાદ કરતાં 62 મળે? તો 80માંથી 18 બાદ કરવાના. પછી બાદ બાકી જ આપેલી છે આવી રીતના. 55માંથી 13 બાદ કરતાં શું મળે? તો 55માંથી 13 બાદ કરીએ તો 42 મળે, ક જવાબ આવે. 90માંથી કઈ સંખ્યા બાદ કરતાં 52 મળે? તો 90માંથી તમે કઈ સંખ્યા બાદ કરશો? 38, તો ડ આવશે. તો આ રીતના તમને 5 વિભાગના બાદબાકી આપેલા છે, જે એકદમ ઇઝી છે. પછી તમને ડાયરેક્ટ બાદબાકી આપેલા છે. જુઓ, 6માંથી 4 જાય એટલે કેટલા વધશે? 2, 5માંથી 1 જાય એટલે 4 અને 4માંથી 2 જાય એટલે 2. તો આ રીતના તમને ટોટલ કેટલા બાદબાકી આપેલા હશે? તો તમને 20 બાદબાકી આ રીતના આપેલા હશે. ઓકે. તો મિત્રો, આટલે આપણી એકમ કસોટી આજની પૂરી થાય છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો. ઉપયોગી બન્યો હોય તો કોમેન્ટ કરજો. તમારે 25માંથી કેટલા ગુણ આવશે એ પણ કોમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે ફરી સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો, કારણ કે આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. બીજા જે મિત્રો તમારા ભણે છે ધોરણ 3ની અંદર, એમને પણ આ વિડીયોને શેર કરજો. ઓકે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.